સમાચારોમાં સૌથી પહેલા વાત દેશની સંસદમાં છેલ્લા કેટલાય દિવસથી સંગ્રામ ચાલી રહ્યો છે। અદાણીના કડાકા બાદ વિપક્ષ સરકાર પર વરસી રહ્યો છે, પરંતુ આજનો દિવસ સંસદમાં શાનદાર રહ્યો। એક પછી એક નેતાઓના ભાષણ બાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રધાનમંત્રી મોદી આભાર પ્રસ્તાવમાં બોલવા આવ્યા અને એક ઝાટકે કોંગ્રેસે લગાવેલા તમામ આરોપો સામે વળતો ઘા ઝીંક્યો। પ્રધાનમંત્રીએ પોતાની આગવી છટામાં સણસણતા પ્રહાર કર્યા તો વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યો। ભાજપના સાંસદોએ મોદીના નાદ વચ્ચે સંસદને ગજવી। આવો જોઈએ સંસદમાં આજે પ્રધાનમંત્રી જ્યારે બોલવા ઊભા થયા। माननीय प्रधानमंत्री जी, राइज एंड डिक्लाइन ऑफ इंडिया's कांग्रेस पार्टी। પાછલા કેટલાય વર્ષોથી વિપક્ષી પાર્ટીઓ સંસદમાં સતત જીપીસીની માંગને લઈને વિરોધ કરી રહી છે અને સરકાર પર આરોપો લગાવી રહી છે। આવું જ કંઈક આજે પણ જોવા મળ્યું। ભાજપના સાંસદોએ રાહુલના ભાષણ પર વાંધા ઉઠાવતા તેને રેકોર્ડ પર ન લેવામાં આવ્યું તો સંસદની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સરકાર પર આરોપ લગાવતા રવિशंकर प्रसादे તેમને જવાબ આપ્યો હતો कि आप जो करते हैं वो बोलिए। कितने दिन वही बोलेंगे कि पिछले आपने क्या किया। और अभी भी मैं भाषण सुन रहा था साहब का, बहुत ही लिस्ट बना के कौन कितने काम किए, कौन से प्रोजेक्ट अटक गए थे, उसका पूरा उन्होंने ब्यौरा दिया। लेकिन मेरे पास पूरा है, समय नहीं है, और समय नहीं रहने की वजह से मैं वो सारी चीजें नहीं बताता। महामहिम राष्ट्रपति का अभिभाषण, माननीय उपसभापति जी, एक संवैधानिक मर्यादा है, एक बहुत ही गहन संसदीय परंपरा है, और 75 साल में ये परंपरा बहुत स्थापित हुई है। हम सभी अपनी बातें कहते हैं, लेकिन उसके मर्यादा का सम्मान भी होना चाहिए। ठीक है, लोगों को अपनी बात कहनी चाहिए, हम भी अपनी बात कहेंगे। राहुल गांधी ने इस हाउस को मिसलीड किया है, यह पूरी जिम्मेदारी से कहना चाहता हूं। તો સંસદમાં તીખી નોકઝોક વચ્ચે એ સમય આવી ગયો જેની સૌ કોઈ રાહ જોઈને બેઠા હતા। બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવા ઊભા થયા। વડાપ્રધાન ભાષણ માટે ઊભા થતા જ ગૃહમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસના તમામ આરોપો પર સણસણતા જવાબ આપ્યા। મોદીએ સૂચક શેરો શાયરી અને કવિતાથી પોતાના ભાષણને ધારદાર બનાવ્યું તો સાથે જ કોંગ્રેસને આડે હાથે પણ લીધી। आलोचना एक शुद्धि यज्ञ है, उस रूप में हम आलोचना को देखने वाले हैं। लेकिन दुर्भाग्य से बहुत दिनों से मैं इंतजार कर रहा हूं, कोई तो मेहनत करके आएगा, कोई तो एनालिसिस करके कोई आलोचना करेगा ताकि देश को कुछ लाभ हो। लेकिन 9 साल आलोचना ने आरोपों में गंवा दिए जिन्होंने, सिवाय आरोप, गाली गलौज, कुछ भी बोल दो, इसके सिवाय कुछ नहीं किया। गलत आरोप। और हाल ये चुनाव हार जाओ, ईवीएम खराब, दे दो गाली। चुनाव हार जाओ, चुनाव आयोग को गाली दे दो। क्या तरीका है? बीते वर्षों में हार्वर्ड में एक बहुत बढ़िया स्टडी हुई है, बहुत इंपॉर्टेंट स्टडी हुई है, और उस स्टडी है, उसका टॉपिक क्या था मैं जरूर सदन को बताना चाहूंगा, और ये स्टडी हो चुकी है। स्टडी है द राइज एंड डिक्लाइन ऑफ इंडिया's कांग्रेस पार्टी। ये स्टडी हो चुका है, और मुझे विश्वास है अध्यक्ष जी, मुझे विश्वास है भविष्य में कांग्रेस की बर्बादी पर सिर्फ हार्वर्ड नहीं, बड़े बड़े विश्वविद्यालयों में अध्ययन होना ही होना है, और डुबाने वाले लोगों पर भी होने वाला है।
હાલ તો વડાપ્રધાન મોદીના આક્રમક ભાષણની બધી જ જગ્યાએ ચર્ચાઓ ચાલી રહી છે. વડાપ્રધાને કોંગ્રેસના સાંસદો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી કહ્યું કે સત્તાના સપના જોનારાઓએ આત્મમંથનની જરૂર છે. વિપક્ષીઓ માને કે ન માને, પણ દેશ આત્મવિશ્વાસથી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો રાજકીય ઝટકા વચ્ચે તમારા ખિસ્સાને પણ ઝટકા આપે એવા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં જંત્રીમાં 100% વધારાના સમાચાર ચર્ચામાં જ છે. ત્યાં તો આજે રિઝર્વ બેન્કે એક મોટો ઝટકો આપ્યો છે. આ ઝટકો સામાન્ય માણસને કમરતોડ લાગી રહ્યો છે, કારણ કે ઘરનું સપનું જોતો એક સામાન્ય વર્ગનો માણસ જે હપ્તાથી ઘર કે ગાડી વસાવે છે, મધ્યમ વર્ગનો એ માણસ જે હપ્તા ભરે છે, તેના હપ્તા હવે વધી જશે, કારણ કે રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. આખરે તમારો હપ્તો કેવી રીતે વધીને આવશે, આવો જોઈએ અમારો આ રિપોર્ટ. આર્થિક દ્રષ્ટિએ ભારતને જોઈએ તો તેમાં સૌથી મોટો વર્ગ કોઈ હોય તો તે મધ્યમ વર્ગ છે. સંઘર્ષ કરતા આ વર્ગનું એક જ સપનું હોય છે, પોતાના ઘરનું. લોકો ઘર માટે પોતાના જીવનભરની પૂંજી વાપરતા હોય છે, પરંતુ એટલા રૂપિયા પણ ભેગા નથી થતા કે ઘરનું ઘર ખરીદી શકાય. તેના માટે તે લોન લેતો હોય છે, પરંતુ હવે લોન મોંઘી બની ગઈ છે, કારણ કે ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં વધારો કર્યો છે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યો છે, તો પહેલા રેપો રેટ એટલે શું જોઈએ. રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં એ વ્યાજ દર જે બેન્કો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને લોન પર ચૂકવે છે. રેપો રેટ ઘટતા બેન્કોને ઓછું વ્યાજ આરબીઆઈને ચૂકવવું પડે છે, જ્યારે વધતા વધારે વ્યાજ આરબીઆઈને ચૂકવવું પડે છે. તો રિઝર્વ બેન્કે હાલમાં કેટલો રેપો રેટ વધાર્યો તેની વાત કરીએ તો આરબીઆઈએ રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. તો પહેલા કેટલો રેપો રેટ હતો અને વધાર્યા બાદ કેટલો થયો તેની વાત કરીએ તો પહેલા 6.25નો રેપો રેટ હતો, જેમાં 0.25નો વધારો થયો અને હવે રેપો રેટ 6.50%નો છે. આરબીઆઈ દ્વારા નિર્ધારિત રેપો રેટ બેન્કોની લોન પર સીધી અસર કરે છે. જો તેના દરો વધશે તો હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન જેવી લગભગ તમામ પ્રકારની લોન મોંઘી થશે. મહત્વનું છે કે રેપો રેટ વધારા પાછળ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર ચઢાવ અને ફુગાવાના આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી રહ્યા છે. એક તરફ ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે, પરંતુ વૈશ્વિક પડકારો આપણી સામે છે અને તે મુજબ નિર્ણયો લેવા પડશે. ત્યારે હવે 0.25%ના વધારાથી સામાન્ય લોકોને મળતી લોનમાં કેટલો ફેરફાર થયો તેની વાત કરીએ તો જો કોઈએ 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લીધી હોય તો પહેલા બેંક વ્યાજ 8.45% હતું. હવે બેંક વ્યાજ 9% થયું છે. વર્તમાન પરિસ્થિતિમાં ઈએમઆઈ રૂપિયા 25,940 છે, તો હવે ઈએમઆઈ રૂપિયા 26,416 થશે. હવે એક મહિને રૂપિયા 476 વધશે, તો હવે દર વર્ષે રૂપિયા 5,712નો વધારો થશે. નવા વ્યાજ દર પ્રમાણે હવે ગ્રાહકોએ દર વર્ષે 5,712 રૂપિયા વધારે ચૂકવવા પડશે. મહત્વનું છે કે ગયા વર્ષે પણ સતત રેપો રેટમાં વધારો થયો હતો. પાછલા એક વર્ષમાં થયેલા વધારાની વાત કરીએ તો મે મહિનામાં 0.40%નો રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. જૂન 2022માં 0.50%નો વધારો કરવામાં આવ્યો. ઓગસ્ટ 2022માં 0.50%નો વધારો કરવામાં આવ્યો. સપ્ટેમ્બર મહિનામાં 0.50%નો વધારો કરવામાં આવ્યો અને ડિસેમ્બર મહિનામાં 0.35%નો વધારો કરવામાં આવ્યો. હાલ તો આરબીઆઈના આ નિર્ણય લોન લેનારાઓને વધુ એક ઝટકો આપ્યો છે, પરંતુ લોકોની મજબૂરી એવી છે કે તે લોન વગર ચલાવી શકે તેમ નથી. ત્યારે હવે ઘરનું સપનું એક સપના જેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ ઝટકો કોઈ માત્ર સામાન્ય વર્ગના માણસોને જ નથી, પરંતુ એક ઝટકો બીજો બી છે જે ગુજરાતના ખેડૂતોને અસર કરે છે. માનવી તો હંમેશા કુદરત સામે લાચાર હોય, પરંતુ ગુજરાતના ખેડૂતો તો કુદરત અને સરકાર આ બંને સામે લાચાર છે. કમોસમી માવઠાએ ગુજરાતના ઊભા પાકને ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું. ખેડૂતોને આશા હતી કે સરકાર તેમની મદદ કરશે, પરંતુ હવે સરકારે પણ એમના હાથ અદ્ધર કરી દીધા છે. આખરે સરકારે આ માવઠાને માવઠું જ ન ગણ્યું. એનું કારણ શું છે એ પણ જાણી લઈએ.
ગુજરાતના ખેડૂતોને વધુ એક ઝટકો. કૃષિ વિભાગના સર્વેમાં પાક નુકસાની નહીં, માવતર કમાવતર બનાવવાનો ખેડૂતોનો આરોપ. ગુજરાતના ખેડૂતોએ મોંઘા બિયારણ, ડીઝલના ખર્ચા, ખેત મજૂરી કરી મહા મહેનતે પાક તૈયાર કર્યો હતો, જેના પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું હતું. ખેડૂતોને આશા હતી કે સરકાર નુકસાની અંગે કોઈ સહાય ચૂકવશે, પરંતુ આ આશા પણ હવે ઠગારી નીકળી છે. કમોસમી વરસાદથી પાકમાં થયેલા નુકસાન અંગે સરકારે કૃષિ વિભાગને એક રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું, જે મુજબ સરકાર ખેડૂતોને સહાય ચૂકવવાની હતી, પરંતુ કૃષિ વિભાગના સર્વેમાં ખેડૂતોને પાક નુકસાન ન થયાનો ઉલ્લેખ કરાયો છે, જેનાથી સ્પષ્ટ થયું છે કે સરકાર પાક નુકસાની અંગે સહાય નહીં ચૂકવે. હાલ તો સરકારના આ નિર્ણય બાદ ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો કહી રહ્યા છે કે ગુજરાતમાં તો માવતર જ કમાવતર બની છે. હવે ઊંચા હાથ કરવાની બધાને ટેવ પડી ગઈ છે. સોરું કસોરું તો થાય, પણ આ માવતર હોય તે કમાવતર થયા અને ઊંચા હાથ કરતા બધાને આવડી ગયા. હવે ખેડૂતો જો ઊંચા હાથ કરી દે તેથી તમને ખબર. પણ હવે સરકારે અટાણે ઊંચા હાથ કર્યા છે, તો એ સરકારનો અમે ભરોસો, સરકાર ઉપર ભરોસો હાલતો, તો સરકાર અટાણે ફરી ગઈ છે, તો એનું વ્યાજ બી નથી. એટલે છતાંય ખેડૂતને ભલે બધાને ન આપે કાંઈ નહીં, જેને વધારે નુકસાન હોય એને આપે, થોડું નુકસાન હોય ઓછું આપે, પણ આપવું જરૂરી છે. સરકારનો એ ધ્યેય હોવો જોઈએ. તો બીજી બાજુ આ મુદ્દે રાજકીય ઘમાસાણ પણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ કહી રહી છે કે ચૂંટણી પહેલા જાહેરાત કરી મતો મેળવી લીધા પછી સરકારે દગો કર્યો છે, તો ખેડૂત નેતા પાલ અંબલિયા કહી રહ્યા છે કે નુકસાન નથી થયું તેવું કેવી રીતે માની શકાય. જે સર્વેમાં સરકારે કીધું કાગળ ઉપરનો સર્વે અને પૈસા ન આપવા પડે ખેડૂતોને, અને હવે તો ચૂંટણી પતી ગઈ એટલે ખેડૂતોને કહી દેવામાં આવ્યું કે કોઈ જગ્યાએ નુકસાન નથી થયું. ત્યારે હું આપના માધ્યમથી ભાજપાની ભ્રષ્ટ સરકાર એની ખેડૂત વિરોધી નીતિનો ત્યાગ કરે તેવી માંગ કરું છું, અને રવિ પાકમાં જે કોઈ નુકસાન થયું હોય માવઠાના કારણે એના માટે ખેડૂતોને વ્યાજબીપણે થોડોક ન્યાય આપવામાં આવે. નવેમ્બરથી 15 નવેમ્બરની વચ્ચે વરસાદ પડે તો ખેડૂતોને હેક્ટરે 20,000 રૂપિયા આપવાની જોગવાઈ છે. 2020-21 ની અંદર આ યોજના મુજબ ઓછામાં ઓછા 17 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો, સરકારે 1 રૂપિયો પણ ન આપ્યો. એવી જ રીતે ગયા વર્ષે 204 તાલુકાઓમાં દુષ્કાળગ્રસ્ત જેવી સ્થિતિ હતી, પણ તેમ છતાંય સરકારે 1 રૂપિયો તો સરકારના રિપોર્ટે ખેડૂતોને ચોંકાવી દીધા છે. સરકારનું કહેવું છે કે નક્કી કરેલા ધારાધોરણ મુજબ સર્વે કરવામાં આવ્યો છે, ત્યારે સવાલો ઊભા થયા છે કે ખેડૂતો કહી રહ્યા છે કે નુકસાન થયું છે, તો સરકાર ના પાડી રહી છે. આવું કેમ? નિષ્ણાતોનું માનીએ તો ખેડૂતોને નુકસાન થયું છે, પણ મોટું નુકસાન નથી. ખેડૂતોને ઉતારો એટલે કે ઉત્પાદનમાં નુકસાન થયું છે. સર્વે દ્વારા જે માહિતી લેવામાં આવે છે તેમાં ઉતારાની માહિતી નથી લેવાતી. નુકસાન ઊભા પાકમાં થયું હોય તેની લેવામાં આવે છે. તેના કારણે આ સમસ્યા સર્જાય છે. ખેડૂતો કહી રહ્યા છે કે આ સિઝનમાં ઉતારામાં 20% જેટલો ઘટાડો થયો છે, ત્યારે હાલ તો ખેડૂતો સરકાર કંઈક ઘટતું કરી આપે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં કોઈ નિર્ણય લેવાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે એક સારા સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અનુકરણીય પહેલ કરી છે. તેમણે વીજળી બચાવવા માટે એક મોટી પહેલ કરી. કાર્યાલયમાં અજવાળું હોય ત્યાં સુધી કોઈએ લાઇટ ચાલુ ન કરવી, તેમજ અન્ય મંત્રીઓને પણ આવું જ કરવા માટે એમણે સૂચના આપી છે. પરંતુ દીવા તળે અંધારું એ વાતનું છે કે બાબુ આ વાતને જલ્દી સમજે એવા નથી. રાજ્યમાં અનેક નગરપાલિકાઓ એવી છે કે વીજળી તો વાપરે છે, પણ વીજળીનું બિલ નથી ભરી શકતી. પરંતુ અમારા કેમેરાએ જે જોયું એ તમારે પણ જોવા જેવું છે. વીજળી બચાવવા સીએમની અપીલ, અન્ય મંત્રીઓને પણ આપ્યા સૂચન, પણ દીવા તળે જ અંધારા જેવી સ્થિતિ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા માટે અપીલ કરી છે અને તેની શરૂઆત તેમણે તેમની ઓફિસથી કરી છે. સીએમઓમાં મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે જ્યાં સુધી ઓફિસમાં અજવાળું હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવી, તેમજ જરૂર પડે ત્યારે જ વીજ ઉપકરણો જેવા કે પંખા અને લાઇટ ચાલુ કરવા. મુખ્યમંત્રીએ આ પ્રમાણે વીજળી બચાવવાનું સૂચન અન્ય મંત્રીઓને પણ કર્યું છે. આમ તો મુખ્યમંત્રીની આ અપીલ અનુકરણીય છે, પરંતુ કહેવત છે ને કે દીવા તળે જ અંધારું હોય છે, તેમ રાજ્યની સરકારી કચેરીઓમાં બેફામ વીજળીનો વ્યય કરવામાં આવી રહ્યો છે, કારણ કે કચેરીઓનું બિલ તો સરકાર ભરે છે. આ દ્રશ્ય છે ગાંધીનગરમાં આવેલા ઉર્જા વિભાગના, તે પણ રિસેસ ટાઈમના, કે જે સમયે અધિકારીઓ અને કર્મચારીઓ લંચ બ્રેક માટે ગયા હતા.
પણ અધિકારી ન હોવા છતાં ઓફિસમાં લાઇટ પંખા ચાલુ હતા, તો બાથરૂમ અને પીવાના પાણીની જગ્યાઓ પર વગર કામે લાઇટો પણ ચાલુ જોવા મળી હતી. શેઠની શિખામણ જાપા સુધી જ જેવી સ્થિતિ ગાંધીનગરમાં દેખાઈ રહી છે. એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીજળી બચાવવા માટે પહેલ કરી મંત્રીઓને અને વિભાગોને અપીલ કરી રહ્યા છે, તો ઉર્જા વિભાગની અંદર જ દિવાતળે અંધારા જેવી સ્થિતિ દેખાઈ. બ્લોક નંબર 5માં આવેલા ઉર્જા વિભાગમાં અધિકારીઓ ન હોવા છતાં લાઇટો ચાલુ હતી, તો વોશ બેસિન અને બાથરૂમ જેવી જગ્યાઓ પર પણ જરૂરિયાત વિના લાઇટો બેફામ ચાલુ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તો આ દ્રશ્યો છે સુરતના 8મા ઝોન ખાતે આવેલી સરકારી ઓફિસના, કે જ્યાં અધિકારીઓ હાજર નહોતા પણ લાઇટ અને પંખા ચાલુ હતા. તો કેટલાક કર્મચારીઓ કેમેરા જોઈને દોડી આવ્યા હતા અને અજબ ગજબના બહાના આપવા લાગ્યા હતા. પંખો તો એટલે પહેલા બંધ જ હતો, હમણાં ચાલુ રાખેલો હતો. પણ તમે નયા કઈ છતાં પણ ચાલુ હતો, એટલે 2 મિનિટ માટે પંખો ચાલુ છે. હું સાહેબની કેબિનમાં હતો, કાર્યપાલક ઇજનેર સાહેબ. કેટલા વખત હતા તમે સાહેબની કેબિન? અડધો કલાક થયો હશે. પંખો એમને ભરે છે વીજળીનો? પંખો આ મારી નથી, મારી લાસ્ટમાં કેબિન છે. પંખો મારો બંધ હતો. પેલા સાહેબમાં ગયેલા હતા, તમે જોયા મને? હવે સાહેબમાં ગયા હતા બાથરૂમથી હીટર સાહેબ. વીજળી બચાવવી જોઈએ તો બચાવી જ જોઈએ ને. તમે કેમ નથી બચાવતા? વીજળીને લઈને ગુજરાતના પાલિકાઓની તો એવી હાલત છે કે પાલિકાઓ બિલ પણ ભરી શકતી નથી અને તેમના કનેક્શન કપાઈ જાય છે, જેને કારણે રહીશોને હાલાકી ભોગવવી પડે છે. જેના કારણે ખુદ મુખ્યમંત્રી પણ પાલિકાઓને કહી ચૂક્યા છે કે પોતાનું વીજ બિલ તો જાતે ભરો, બધું સરકાર પર ન ઢોળી દો. નગરપાલિકાના બિલો ભરવા જોઈએ, બધા જેટલા બને એટલા પૈસા ભરવા જોઈએ. બધા નગરપાલિકા એવી રીતે માફ ના થાય. પેલા પૈસા આપણે કહેતા હતા કે ગ્રામ પંચાયત માફ થાય છે, આપણા કરી દો. એટલે ક્યાંકથી ને ક્યાંકથી અમે ભરી દઈએ છીએ ને, એટલે પછી હવે તમને ઈચ્છા નથી કે તો ભરશે 2 વખત 2 મહિના પછી ભરશે, બપોર દેશે. એવું નહીં કરવું જોઈએ. આપણે જેટલું વ્યવસ્થા થાય ત્યાં તો લાઇટ બિલ કેવી રીતે ઓછું થાય એનો પ્રયત્ન કરાય. હાલ તો રાજ્યમાં એવી સ્થિતિ છે કે સરકારી કચેરીઓનું વીજ બિલ સરકાર ભરે છે, એટલે સરકારી કર્મચારીઓ બેફામ રીતે વીજનો વપરાશ કરે છે. ત્યારે મુખ્યમંત્રીએ જે વીજળી બચાવવાની અપીલ કરી છે તે કેટલી અસર કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો તુર્કી અને સિરિયામાં હજી પણ કેટલીક જિંદગીઓ કાટમાળમાં દબાયેલી છે. WHO આ વિનાશકારી રિપોર્ટમાં એવું પણ કહ્યું છે કે 20,000 લોકોના મોતની આશંકા સામે આવી રહી છે. બીજી બાજુ 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ 109 જેટલા આફ્ટરશોક પણ આવી ચૂક્યા છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે તુર્કી તેની જગ્યાએથી લગભગ ખાસું એવું ખસી ગયું છે. ભૂકંપથી તુર્કી અને સિરિયા થયું બરબાદ. 20,000 લોકોના મોતની આશંકા. દર મિનિટે વધતો મોતનો આંક. તુર્કીમાં ભયાનક ભૂકંપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. સપ્તાહના પહેલા દિવસે આવેલા ભૂકંપે લોકોને બચવાનો મોકો પણ નથી આપ્યો. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ગાઢ ઊંઘમાં હતા. તેમણે જરા પણ વિચાર્યું નહોતું કે ભૂકંપ આવશે અને તેઓ ક્યારેય નહીં ઉઠી શકે. તુર્કીમાં સોમવાર બાદ મંગળવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કીમાં લોકો રસ્તા પર ડરીને ભાગી રહ્યા હતા. સૌ કોઈને પોતાના જીવનની પડી હતી. સગા સંબંધીઓની ચિંતામાં ભાગી રહ્યા હતા. એક પછી એક ઇમારતો પડી રહી હતી. સત્તાવાર આંકડાનું માનીએ તો ભૂકંપે અત્યાર સુધીમાં 9,000 જિંદગીઓ છીનવી લીધી છે. પણ હજુ પણ લોકોને આશા છે કે આ કાટમાળમાં અનેક જિંદગીઓ શ્વાસ લઈ રહી છે, જે મદદ માંગી રહી છે. WHOએ તુર્કી અને સિરિયામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. WHOએ તુર્કી અને સિરિયામાં 20,000થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે બંને દેશોના 23 મિલિયન લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. તો સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે આ ત્રાસદીનું દર્દ બતાવી રહ્યા છે. તો કેટલાક વિડીયોમાં લોકો કાટમાળને હટાવી તેમના સ્વજનોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં 2 બાળકો કાટમાળમાં ફસાયેલા છે અને લોકોની મદદની રાહ જોઈ રહ્યા છે. તો બીજી બાજુ તુર્કીમાં આવેલા ઇતિહાસના સૌથી મોટા ભૂકંપે તુર્કીનું સ્થાન બદલી નાખ્યું છે. તુર્કી 10 ફૂટ જેટલું ખસી ગયું. તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અનેક મોટા શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. તો આફ્ટરશોકને કારણે
તુર્કી તેના મૂળ સ્થાનથી 10 ફૂટ જેટલું ખસી ગયાનું એક્સપર્ટ કહી રહ્યા છે. ઇટલીના ભૂકંપ વૈજ્ઞાનિક ડોક્ટર કાર્લો ડોગ્લિયોની કહી રહ્યા છે કે સિરિયાની સરખામણીમાં તુર્કીની ટેક્ટોનિક પ્લેટ્સ 5 થી 6 મીટર સુધી સરકી હોઈ શકે છે. હકીકતમાં તુર્કી અનેક પ્રમુખ ફોલ્ટ લાઇન પર સ્થિત છે. તો બીજી બાજુ ભારતે પણ તુર્કીની મદદ માટે 2 જેટલી ટીમ મોકલી આપી છે. આ ટીમમાં ડોગ સ્ક્વોડથી માંડી જરૂરી ઉપકરણો પણ લઈ જવામાં આવ્યા છે. તો મેડિકલ ટીમમાં ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ તેમજ જરૂરી દવાઓનો જથ્થો મોકલવામાં આવ્યો છે. હાલમાં તુર્કીમાં તબાહીના જે દ્રશ્યો સર્જાયા છે તેનાથી સૌ કોઈમાં ડર પેસી ગયો છે. કુદરત બતાવી રહી છે કે માનવી ભલે તમે ગમે તેટલા શક્તિશાળી બની જાઓ પણ કુદરત સામે તમે લાચાર જ રહેવાના છો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.